હું ભાઈબંધ હાલી ગયું. હા ભાઈબંધ પારા તો વળી ગયા પણ આમાં ગેરમાં અવાજ આવે ઢર ઢક એમ જ થાય. તો આનો કઈ ઈલાજ હોય તો જતા જણાવ ને. એનો ઈલાજ છે, ઘણી બધી એવી સિસ્ટમ છે કે ટ્રેક્ટરમાં ગેર અવાજ કરે છે. ટ્રેક્ટરનો ગેર ક્યારે બદલાવવો જોઈએ એ ઘણાને ખબર હોતી નથી અને ઘણા એની થિયરી પકડી ના હોય એટલે ટ્રેક્ટરમાં અવાજ આવે છે. તો આજે ભાઈબંધ હું તને એવી મસ્ત થિયરી બતાવું અને આપણા ખેડૂત મિત્રોને, આપણા જે ટ્રેક્ટર વાળા ભાઈઓ છે ને એને પણ એવી થિયરી બતાવું કે એને ખાસ મજા આવશે આ વિડીયોમાં. કઈ રીતે આપણે ગેર બદલાવવો જોઈએ, ખરેખર અવાજ ન આવે, ટ્રેક્ટરમાં ક્યારેય નુકસાની ના આવે, ટ્રેક્ટર આંકવામાં થાક ના લાગે, એવા ઘણા બધા આજે પ્રશ્ન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. એટલે ખેડૂત મિત્રો અત્યારે આ વિડીયો તમે જોતા હોય ને, જે પણ ખેડૂત મિત્રો છે એ સ્કીપ ન કરે અને વિડીયો સંપૂર્ણ રીતે શાંતિથી સમજે. સમજ્યા વિનાનું નકામું છે. આપણે કોઈ આમાં બીજું કઈ બતાવતા નથી, એક સમજવાની મસ્ત વાત છે. જો તમારા મગજમાં બેહી ગઈ ને આ જે આપણા ભાઈબંધનો પ્રશ્ન છે ને એ રીતે પ્રશ્ન તમારે કોઈ દી નહીં આવે. આજે હું વિસ્તારથી બતાવવા માંગુ છું કે ગેરને કેમ બદલાવવા જોઈએ. ચાલો હું ટ્રેક્ટરમાં બેહી અને વિસ્તારથી સમજાવું. તો ખેડૂત મિત્રો, આપણે જ્યારે પહેલો ફર્સ્ટ ગેરમાં ટ્રેક્ટર નાખી ત્યારે આમ કરો એટલે જો અવાજ આવ્યો, આ રીતે ગેર નથી બદલાવાનો. ગેર બદલાવવામાં તમારે આને આરામથી લઈ અને 1 સેકન્ડ જાળવવાનો. જો આ ગેર આરામથી એની રીતે ખેંચી લે. હજી એક ફેરા તમને બતાવી દઉં કે જોજો આરામથી આ એને ટ્રેક્ટર ગેર ખેંચી લે. જો અને ઓલું તમે જે અમુક ઉતાવળ કરે છે અને આમ કરીને આમ કરે છે એટલે માં એને નુકસાની આવે અને ગેરમાં અવાજ આવે. આ રીતે ગેર બદલાવો. એક વખત ગેર પડી ગયા પછી કાંઈ ફેર પડતો નથી, કારણ કે એના ગેરના ચકેડાનું સેટિંગ થઈ ગયું છે. જો હવે 50 વખત બદલાવ્યા રાખો, કાંઈ ફેર નહીં પડે. પણ કલેજ જો કરી અને પાછી કલેજ કરો એટલે આ બોલશે. પણ બોલે એટલે આ રીતે જ એને લેવાનો આરામથી. હવે આ ગેર પડ્યો, હવે બીજો ગેર આ રીતે આપવાનો, ત્રીજો ગેર આ રીતે આપવાનો. તમે જોજો આ પડી ગયો. આમાં જોર નહીં કરવાનું. આ ચોથો ગેર ડાયરેક્ટ. આમાં ક્યાંય પણ અવાજ આવશે નહીં અને એની જગ્યા આપણે જ્યારે મેળે કરવી હોય ત્યારે એ થઈ શકે. હવે આપણે પેલા તમે જુઓ ફરીથી આ પેલા ગેરમાં આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કરી. તો આપણે જોઈ લીધું. હવે આપણે આમને બીજો ગેર નાખવો છે તો કેવી રીતનો દીધો હજી એક ફેરે તમને જોઈ લઉં. હવે આપણે આ પહેલો ગેર નાખ્યો, પડી ગયો આરામથી. હવે આપણે બીજો ગેરમાં નાખવાનું છે. જો આટલી સેકન્ડમાં ગેર બદલી જાય એના રેવલેશનમાં. આપણે ઉપર તળમાં જતા હતા તોય પણ આપણો ગેર આરામથી બદલી ગયો. એટલે આ રીતે ગેર બદલાવાની. ભાઈબંધ આ બાજુ આવી જાઓ, હું તને સમજાવું કે ગેરને આપણે અહીંયા લીધો, આમ કરીને નથી લેવાનો, આમ જીક નથી મારવાની, હાવ પ્રેમથી કલેજ કરી એટલે એને પ્રેમથી લેવાનો. બરાબર છે. પછી પાછો એની જગ્યાએ વયો ગયો. બીજો ગેર ઉપરની સાઈડ છે તો આમ પાડવાનો. ચાલુમાં આપણે આમ આગતો આમ ખાલી ઈશારો જ ગેરને દેવાનો. કોઈ દી આમ કે આમ એવી રીતના ગેરને કોઈ દી કરવાના જ નહીં. આરામથી ગેર બદલશે. તમારે ક્યાંય પણ તકલીફ કરવાની નથી. કોઈ પણ ટ્રેક્ટર હોય, આ તો સોનાલિકા છે, ગેર અત્યારે પાણી જેવા થઈ ગયા છે. ઘણાને નવું ટ્રેક્ટર હોય ને તો થોડોક ટાઈમ આપણા ગેર હાર્ડ હોય. હાર્ડ એટલે એમાં શું હોય કે જે એક વસ્તુ હું તમને નીચે આવીને બતાવું. આ જે પ્લેટ છે ને ત્યાં એક સ્પ્રિંગું હોય અને એક છરો હોય, એ જે આપણા ગેરને લોક કરે. પેલા ગેરમાં નાખ્યું એક લોક. એટલે નવું ટ્રેક્ટર હોય ને એટલે સ્પ્રિંગું થોડીક હાર્ડ હોય. ગેર આમ છે ને, કહેવાનો અર્થ છે કે સ્પ્રિંગું નવી છે, ગેર આમ થોડુંક બર કરાવે, પણ એને આસકો તો મારવાનો જ નથી. એટલે બર કરાવે તો એને સેજ આમ લોડ આપો, તાકાતથી ખેંચવાનો નહીં. એ વસ્તુ અત્યારે તમે જોવો છો કે આના ગેર હાવ પાણી જેવા થઈ ગયા છે. પેલો ગેર હંમેશા કોઈ પણ એવું હોય ને તો પેલો ગેર ક્લચ કરીને એટલે બોલે એટલે બોલે ના કહેવાય એને. આપણે આરામથી ખેંચો ને એને સમય લેવા દો ને ગેર એટલે બોયલો ન કહેવાય. જયારે જીક મારો અને એનો કઈક અલગ જ અવાજ આવે, કિસડાટી બોલી જાય આપણે એમ કહી, ત્યારે એ ગેર બોયલો કહેવાય. આવી રીતનું થાય ને એટલે ગમે ત્યારે વેરેન્ટેજ આવવાની પૂરી શક્યતા રહે ગેરમાં. આ રીતે મેં જે કીધી એ થિયરીથી તમે ટ્રેક્ટર રાખો ને કોઈ દી ગેરમાં વાંધો ન આવે. અને બીજી ભાઈબંધ એવી થિયરી કહું કે જ્યારે આપણે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કરતા હોય ને આપણું શરીરને છે ને સ્મૂથ, જેથી કરીને આપણે જે રોદો આવે છે આગળ એ રોદો આપણે સહન કરી શકીએ. જેટલું તમે હાર્ડ પકડશો ને જેટલું તમે શરીરને, એટલો તમને થાક વધારે લાગે. મેં ઘણીવાર એવા અનુભવ કર્યા છે. 4 વ્હીલ હોય કે ટ્રેક્ટર હોય કે 2 વ્હીલ હોય, આજે બીજા ડ્રાઇવિંગ કરતા હોય ને હું જોઉં ને થાક લાગે છે, મને રોદો લાગે છે. અને હું ડ્રાઇવિંગ કરતો હોય તો મને એનો થાક લાગતો નથી. મારો સમય એમાં પસાર થઈ જાય. પ્લસ આગળ રોદો આવે છે, સ્પીડ બ્રેકર ટપાડી છે, તો સ્પીડ બ્રેકર ટપે ને એમાં આપણું શરીર પણ હવામાં આવી જાય અમુક સેકન્ડ. ઓટોમેટિક એક કુદરતની
બક્ષિસ હોય છે, એટલે આપને થાક નથી લાગતો. એમ જ જ્યારે તમે ટ્રેક્ટરના બેસ્ટ ડ્રાઈવર બની જાઓ ને, તેથી તમને આનો થાક નહીં લાગે, ગેરમાં અવાજ નહીં આવે, કેમ ટ્રેક્ટર વારવું, ઓટોમેટિક એને ઠેકાણે લઈ આવવું, એ બધું આફેડું થઈ જાય. અને આપણે એવા બધા હજી વિડીયો નાખવાના બાકી જ છે કે ટ્રેક્ટરને કઈ રીતે ટૂંકી જગ્યામાં વારવું, ઓછા સમયમાં વારવું, ઓછા વેરેન્ટેજમાં વારવું કે નુકસાની ના આવે, એવા ઘણા બધા વિડીયો આપણે બનાવવાના છે. પણ જેમ જેમ સમય મળે, જેવો ટાઈમ મળે, એ પ્રમાણે હું તમને વિડીયો પીરસતો રહું છું. તમે મારા વિડીયોને લાઈક કરો છો, સબસ્ક્રાઇબ કરો છો ચેનલને, અને શેર કરો છો, જેથી કરીને જ આવા વિડીયો બનાવવાનું મને વારંવાર મન થાય છે. આ બધાને પ્રશ્નો આવવા હોય છે. જેમ ભાઈબંધે આજે કીધું ને, તો મને મગજમાં આવ્યું, તો હું તમને આ વસ્તુ બતાવું છું. મિત્રો, તમારે ખાસ ટ્રેક્ટર વિશેનો કોઈ પણ વિડીયો બનાવવો હોય, તમને ન સમજાય ત્યાં મને કોલ કરવો, વિડીયો બનાવવાનું હોય તો વિડીયો બનાવીશ હું એ પ્રત્યેનો, એટલે જેથી કરીને તમને સમજાય. હાઇડ્રોલિકના મેં ઘણા વિડીયો બનાવ્યા છે કે હાઇડ્રોલિક કેમ સેટિંગ કરવી, એ પણ મહત્વની છે. હાઇડ્રોલિકની હજી ઘણાને ખબર નથી. હજી અલગ અલગ ઓજારને અલગ અલગ રીતે કેમ હાંકવાને, એ પણ ઘણાને ટ્રેક્ટર હાંકતા આવડે છે, રનિંગ હાંકતા આવડે છે. એની જે સેવા કરારની એક થિયરી હોય છે, જેથી કરીને ડીઝલ ઓછું ખાય, કામ વધારે આપે. અમુક લોકો એવું ડ્રાઇવિંગ કરે કે વધારે ડીઝલ ખાય અને કામ ના આપે. કામ ડીઝલ ખવડાવવાથી ના આવે, ટ્રેક્ટરના ટાયર ફેરવવાથી ના આવે. ઓનલી ફોર તમારા બેસ્ટ ડ્રાઈવરથી તમે આગળ વધી શકો. ટ્રેક્ટર એવી વસ્તુ છે ને, 4 વ્હીલ નથી, એને બધી સ્પીડના ગેર આપી દીધા એટલે આપણે કોઈ ભાવ ભજવવાનો નથી રહેતો. આમાં તમારો મગજ કન્ટિન્યુ સતત રહે. મ્યુઝિક સિસ્ટમ ઉપર બહુ મગજ નહીં દેવાનો, તમારો મગજ ત્યાં રાખવાનો. ટ્રેક્ટરના સાયલેન્સર ઉપર તમારો મગજને ફિટ કરવાનો રહે, એટલે જેથી કરીને ટ્રેક્ટરમાં અવાજ આવ્યો, દબાણો, ટ્રેક્ટરનું પાછળ ઓજાર આવેલું આવે છે, દબાઈને અવાજ બદલે ને, એટલે હાઇડ્રોલિકનો એક હાથ આપણો હાઇડ્રોલિક હોય છે. ઓટોમેટિક કંટ્રોલ ફ્રી થઈ જાય અને ટ્રેક્ટર ત્યાંથી એ અવાજ બદલો એ ભેગી તમને ખબર પડી. તમે પાછળ જોવો ને ટાયર ફરવા માંડે ને પછી તમે હાઇડ્રોલિક ઉપાડો, કલ્ટી હાંકતા હોય તો એ ભેગું ન થાય. અહીંયા સાયલેન્સર બોલ્યું, તમારો હાઇડ્રોલિકના હાથ છે, તમારો ડાયરેક્ટ ઠેસી ઉપાડી, ટ્રેક્ટર ફોરું થઈ ગયું. આ રીતે ડીઝલ એવરેજ આવશે, ખોટું દબાહે નહીં, અને ટ્રેક્ટર ફોરું થાય ને તોય ખબર પડી જાય. અને એક વસ્તુ મગફળી પાડવામાં, આ વર્ષે તો ઘણા બધાને મગફળી છે, મગફળી પાડવામાં તો ખાસ ધ્યાન રાખવું પડે છે. રાપને ઊંડી બેહાડી દઈ તોય તકલીફ, સીસરી પાડી તો ઢળ્યો થાય તોય તકલીફ. એના માટેથી બેસ્ટ વિડીયો આપણે બનાવવાના છે. એ વિડીયો તો તમે ચૂકતા જ નહીં, કારણ કે મગફળીનો સમય આવશે એ પહેલા હું વિડીયો બનાવીશ મગફળી પાડવાની રીત. આ વિડીયો જોવા બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને ખેડૂતોને નવી નવી ટેકનોલોજી, નવી નવી બાબતોનું ખ્યાલ રહે. અને તમે આ વિડીયો શેર કરશો તો મને આવો વિડીયો બનાવવાનું મન થાય. હવે વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈબંધ ખેડૂતોને કે સમજાણું? હા, સમજાઈ ગયું એમ ને? હા, તો બસ. તો ખેડૂત ભાઈઓ, આપણા ટ્રેક્ટરમાં ખડ દઈને અવાજ આવે છે તો કોમેન્ટમાં જણાવજો, એટલે અવાનવા વિડીયો અમારા શૈલેષભાઈ લઈને આવે. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, હવે આ વિડીયો લાંબો ન થાય એટલે આપણે વિડીયોને પૂર્ણ વિરામ આપી દઈએ. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી